આજે આપણે બનાવશું ભરેલા રીંગણા બટેટાનું ગ્રેવીવાળું શાક, જે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને રોટલી ના બનાવી હોય તો રાઈસ સાથે પણ ખાઈ શકો છો. તેના માટે આપણે લીધા છે રીંગણા અને બટેકા, થોડાક માંડવીના દાણા, લસણવાળી ચટણી, ધાણા જીરું પાવડર, ટમેટાં અને ઘરના બધા મસાલા. માંડવીના દાણાને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તેમાં હવે નાખશું હળદર, થોડીક હિંગ, નમક જે સ્વાદ અનુસાર, પછી ધાણા જીરું પાવડર, લસણવાળી ચટણી જેટલું આપણે તીખું ખાતા હોય એટલી નાખવાની. અમારા ઘરમાં વધારે ખાય છે. 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે, અડધી ચમચી જેટલી ખાંડ નાખી છે, થોડાક કોથમીર નાખી છે. બધું મિક્સ કરી લેવાનું. બધું મિક્સ થઈ જાય પછી રીંગણા અને બટેકાની છાલ ઉતારી અને તેમાં કાપો મારી અને બધા રીંગણા અને બટેકા સરસ ભરી લેવાના છે. રીંગણા અને બટેકા ભરાઈ ગયા છે. હવે એક કુકરમાં તેલ મૂકશું, તેમાં હિંગ નાખશું, ટમેટાં નાખશું, ટમેટાને થોડીક વાર સાતળવા દેવાનું. સતળાઈ જાય પછી અડધી ચમચી હળદર અને અડધી ચમચી નમક નાખશું. આગળ આપણે નમક નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખવું. પછી ભરેલા રીંગણા અને બટેકા નાખશું. તેને થોડીક વાર સાતળવા દેવાનું. સતળાઈ જાય એટલે તેમાં આપણે ભર્યો તો એ મસાલો નાખી દેશું બધો. પછી બધાને મિક્સ કરી અને થોડીક આપણે કસૂરી મેથી નાખી છે, જેને હાથમાં મસળી અને નાખવાથી સ્વાદ બહુ સરસ આવે છે. પછી તેમાં ગરમ પાણી નાખી કુકર બંધ કરી 3 થી 4 વિસલ વગાડી લેવાની. તૈયાર છે આપણું ભરેલા રીંગણા બટેટાનું રસાવાળું શાક.